नारायण प्रभु, ये भागवत स्वरूप भगवान, ये परमात्मा। ओम नमः शिवाय, ओम नमः शिवाय, हर हर भोले नमः शिवाय, नमः शिवाय, ओम नमः शिवाय, हर हर भोले नमः शिवाय। हे परमात्मा, बोले भागवत स्वरूप भगवान की जय। आओ मन मोहना, आओ नंद नंदना, आओ मन मोहना, आओ नंद नंदना, गोपियों के प्राण धन, राधा जी के रमणा। गोपियों के प्राण धन, राधा जी के रमणा। आओ मन मोहना, आओ नंद नंदना, गोपियों के प्राण धन, राधा जी के रमणा। गोपीजन के प्राण धन, राधा और चंदना। ओ गोपियों के प्राण धन, राधा जी के रमणा। आओ मन मोहना, आओ नंद नंदना, गोपियों के प्राण धन, राधा जी के रमणा। कैसे तुम गणिका के अब गुण गिने ना, कैसे तुम बिलड़ी के झूठ बेर खाए हो। कैसे तुम द्वारिका में द्रौपदी की टेर सुनी। कैसे तुम गज गज नंगे पांव धाए हो। कैसे तुम भारत में भीष्म के प्राण राखियो। कैसे वासुदेव जी को बंधन छुड़ाए हो। आओ नंद नंदना, आओ मन मोहना, गोपियों के प्राण धन, राधा जी के रमणा। आओ मन मोहना, आओ नंद नंदना, गोपियों के प्राण धन, राधा जी को रमणा। बोले भागवत स्वरूप भगवान की जय। वाला भक्तों, इंद्र एमणे પોતાના જ ગુરુ વિશ્વરૂપ એમની હત્યા કરી સ્વાર્થ એના કારણથી, અભિમાન એના કારણથી। એટલે અને પછી તો આ પ્રભુની લીલા એ આગળ પ્રભુ લીલા કરે છે કે સ્રષ્ટા ઋષિ એમને પણ અભિમાન એના કારણથી, બદલો લેવાની ભાવના એના કારણથી। હવે તમે જોજો કથામાં આપણે આગળ કહેવાના છીએ કે બદલો લેવાની ભાવના, ઈચ્છા એના કારણથી કોઈ કાર્ય સિદ્ધ થતું નથી કે એ ભક્તિ કહેવાતી નથી। ગમે એટલું કરો ને, પણ ઈરાદો તમારો બદલો લેવાનો છે તો બધું ફોગટ, પરિણામ સારું નહીં આવે। એવી જ રીતે આ
ત્વષ્ટા ઋષિ એમના દીકરા વિશ્વરૂપ એમની હત્યા થઈ ને એટલે ઇન્દ્રને મારવા માટે તપ યજ્ઞ કર્યા. એવો યજ્ઞ કર્યો અને સકામ યજ્ઞ કહેવાય છે. આપણી કોઈ ઈચ્છા પૂરી કરવા માટે યજ્ઞ કરીએ ને એને સકામ યજ્ઞ કહેવાય છે. અને સકામ યજ્ઞ કરીએ ને ભાઈ ભક્તો તો ચોકસાઈ પૂર્વક યજ્ઞ કરવો પડે. જરા કઈ જો ભૂલ થાય તો પછી નુકસાન યજ્ઞ કરનારને થાય. પછી આગળ કથામાં આવશે કૌંસે પણ યજ્ઞ કર્યો હતો ને એ સકામ યજ્ઞ એટલે પછી એને જ નુકસાન થયું. એમ અહીંયા પણ ત્વષ્ટા ઋષિએ સકામ યજ્ઞ કર્યો. ઇન્દ્રનું વેર લેવા, ઇન્દ્રને મારે એવો દીકરો જોઈએ એટલા માટે યજ્ઞ કર્યો. તો એમાં ભૂલ પડી. આ તો પ્રભુની લીલા છે. એટલે સકામ આપણે કોઈ કાર્ય શક્ય હોય ત્યાં પછી તો જુદી વાત છે. પણ શક્ય હોય ત્યાં સુધી કે તમે મારું આ કરો અને તો જ હું તમારું આ કરું એવી માનતાય ન કરાય ભાઈ. કે તમે મારું આ કાર્ય કરી દો મકાનનું તો હું દ્વારકા લઈને આવીશ. પછી તમે હાલી દ્વારકા ન જઈ શકો. પછી તમે બહાના બતાવો. તમે મને દીકરો આપો, સંતાન આપો તો હું તમારી સત્યનારાયણ ભગવાનની કથા કરાવીશ. આવી અને કહેવાય સકામ. આ શોધો એમાં જો ચોકસાઈ ન રહીએ તો એ સંકલ્પ પૂરો ન થાય અને નુકસાન થાય. અને ભૂલ પડી હો આ તો ભગવાન છે ભાઈ. યજ્ઞમાં એમ કહેવાનું હતું માગણી ઇન્દ્ર સત્ર વરદસ્વ ઇન્દ્ર સત્ર વરદસ્વ. હજી પણ ઇન્દ્ર સત્ર વરદસ્વ એટલે ઇન્દ્રને મારે એવો મને તમે દીકરો સંતાન એવો ઉપાય એવું વરદાન આપો એમ કહેવાનું હતું. એના બદલે હવે જો પ્રભુની લીલા ભૂલ કેવી થઈ. ઇન્દ્ર શત્રુ વરદસ્વે ઇન્દ્ર શત્રુ વરદસ્વે. હજી એક વાર ઇન્દ્ર શત્રુ વરદસ્વે. આવું મહિના બોલવા અને આ બુદ્ધિ આપવા માંડ્યા. એટલે આનો અર્થ એવો થાય કે ઇન્દ્ર શત્રુ વરદસ્વે એટલે ઇન્દ્રથી મળે એવો દીકરો આપો. આવું પકડી અને એવું મળ્યું. દીકરો મળ્યો પણ કેવો ઇન્દ્રથી મળે એવો દીકરો. પણ બીજા કોઈને ક્યાં ખબર હતી? ઇન્દ્રને ક્યાં ખબર હતી? પછી એનો એવો પુત્ર તો મળ્યો યજ્ઞ કરવાથી. એ વ્રતરાસુર એમ નામથી એના ભાગવત કથામાં ઓળખવામાં આવે છે. ત્વષ્ટા ઋષિએ વ્રતરાસુર એમનો જન્મ કરાયો. હવે ઇન્દ્ર અને એને બધાને ખબર પડી કે આ અમને મારવા માટે આ વ્રતરાસુર એમને મેળવો છે. તો હવે અમારે શું કરવું બચાવ માટે? ત્યારે ઇન્દ્ર
અને બધા દેવતાઓ ભગવાન પાસે, પરમાત્મા પાસે, પરમાત્મા એને મદદ તો કરે, કારણ કે આખરે તો એ ભક્તો છે. ભક્તને ભગવાન સૂચન અને મદદ તો કરે જ છે. એટલે પ્રભુએ રસ્તો બતાવ્યો કે તમે દધીચી ઋષિ પાસે જાઓ, એ તમને હાડકા આપે, એનું વજ્ર બનાવો. વજ્ર એટલે હથિયાર. તો એ વૃત્રાસુરનું મૃત્યુ થાય. હવે આ તો બધા પાછા હાલો ક્યાં ગયા? દધીચી ઋષિ પાસે. એમની પૂજા, એમની તપશ્ચર્યા, જરૂર પડે એટલે આજે એમને કૃપા માંગવા. અને ભાઈ ઋષિ, સંતો, ભક્તો, બ્રાહ્મણો એ તો હંમેશા દયા રાખી જ, વેરભાવ નથી રાખતા. ઋષિ એને કીધું કે તમારે પરોપકારના કાર્ય માટે જરૂર છે, દૈત્ય એમને મારવા માટે જરૂર છે, તો હું તૈયાર છું મારા હાડકા એ આપવા માટે. અને દધીચી ઋષિએ આખા શરીરે આ લિંપન કર્યું, મીઠાઈનું, એવા પદાર્થોનું, સુગંધનું, અને કીડી, મકોડા, વીછી, આવા બધા જંતુઓ એ આવ્યા, માંસ એ બધું ખાવા. એક એક ક્ષણે એક કીડી ખાલી ચટકો ભરે તો આપણે લાગે આ જગા અહીંયા શું છે? મને પાછળ બહુ તો કીડી છે દાદા, તોય આપણને તકલીફ પડે. તો આવા મકોડા, કીડી, આવા જીવતા આ જીવ એ બધા અહીંયા આપણે થોડા કૂતરાઓ લાવવું પડે. હવે એ તો બાજુ એ તો કરતો છે, તો આપણને કથામાંથી ધ્યાન અને એમ થાય કે હાલે ને કાઢી આવે. પણ આપણે સહન કર્યું કે આ કથાઓ પરથી બોધ આપવામાં આવ્યો છે. એને દધીચી ઋષિ એને તકલીફ પડતી ત્યારે હંમેશા પ્રભુ નારાયણ ભગવાન આદિશક્તિ એમનું સ્મરણ કરતા, એમનો જપ કરતા, અને એના કારણથી એમને કષ્ટ ઘટતું અને થાતું જ નહીં, કષ્ટ હોય એવું લાગતું જ નહીં. એટલે આમ કહેવાનું છે કે જ્યારે આપણને એમ થાય કે તકલીફ છે, કષ્ટ છે, દુખાવો છે, ત્યારે આપણે સ્મરણ કરવું પરમાત્માનું, અને એના કારણથી આપણને પ્રભુની કૃપા થાય અને કષ્ટ એની અનુભૂતિ નહીં થાય. દધીચી ઋષિ એમની ઉપર પ્રભુની કૃપા થઈ. પ્રભુએ કૃપા કરીને દધીચી ઋષિ એમણે પોતાના હાડકાઓ આપી દીધા, એનું વજ્ર બનાવ્યું. અને હવે યુદ્ધ કર્યું વૃત્રાસુર હારે. ઇન્દ્ર અને વૃત્રાસુરો, અને યુદ્ધ થયું જોરદાર. ભલા ભક્તો, આ યુદ્ધની કથા લગભગ કોઈ જગ્યાએ નથી સાંભળવા મળતી, પણ મહાદેવજીને રાજ્ય કરવા છે ને એટલે આ કથા પણ આપણે વિગતવાર કરવી છે. આપણે તો ટાઈમ વિચાર ટાઈમ કથા કથા કથા, ભગવાન ભગવાન ભગવાન, ચિંતન પણ એનું જ, સ્વપ્નું પણ એનું જ આપણને. અને આ ભગવાને કેવા દયાળુ છે, અમને અને તમને આ સમયસર જગાડી દઈએ.
અને આપણે કથા તમે સાંભળી શકો, અમે આવી વાંચી શકીએ. આ પ્રભુ જ એની ભક્તિ છે ભાઈ. અને યુદ્ધ થયું. વૃત્રાસુર અને ઇન્દ્ર એ બે વચારે. હવે ઇન્દ્રએ વૃત્રાસુરના હાથ કાપી નાખ્યા અને છતાં હાથ નહોતા તો આ વૃત્રાસુર ઇન્દ્રને ગળી ગયો. આમ હાથ હોય તો મારી નાખે, પણ ઇન્દ્રને ગળી ગયો. અને ઇન્દ્રએ નારાયણ કવચનો પાઠ એનું જ્ઞાન હતું ને, એની શક્તિ હતી ને, તો ઇન્દ્ર એ મર્યો નથી હો. નારાયણ ભગવાને રક્ષા કરી. નારાયણ કવચનો પાઠ આપણે પણ કરીએ તો નારાયણ ભગવાન આપણી રક્ષા કરે. અને ભાઈ કાઈ થયું તો પ્રેમ છે, સત્ય, ઈમાનદારી એનાથી રાજી થાય છે. એટલે આપણે કાઈ જરૂર નથી એવા કોઈ વૃત્રા આ નારાયણ કવચ ને એ બધું મેળવવું ને યુટ્યુબમાં ભક્તિ ભાઈ સત્ય, ઈમાનદારી, પ્રેમ એનાથી થાય છે. અને આ શ્રાવણ મહિનો આવ્યો તો આપણે બધા ભક્તિ તો કરીએ, મહાદેવજીને આપણે સ્મરણ તો કરીએ છીએ. અને એમને રાજી કરવા હાલો આપણે બધા શિવ હિ સત્ય હે, शिव है महादेव जी, शिव ही सत्य और शिव है अनंता. शिव ही सत्य और शिव है अनंता. शिव ही अनादि और शिव भगवंता. शिव ही सत्य और शिव है अनंता. शिव ही अनादि और शिव भगवंता. शिव शंकर की महिमा, शिव शंकर की महिमा हर भक्त को है नाज. नाज अभिमान. शिव शंकर की महिमा हर भक्त को है नाज. हवा के कण कण में, हवा के कण कण में गूंजे है डमरू डम डमाज. सावन का महीना आया, सावन का महीना आया है. भोलेनाथ भोलेनाथ भोलेनाथ. हवा के कण कण में गूंजे डमरू डम डमाज. हवा के कण कण में गूंजे डमरू डम डमाज. शिव ही सत्य और शिव है अनंता. शिव ही सत्य और शिव है अनंता. शिव ही अनादि और शिव भगवंता. शिव है अनादि और शिव भगवंता. शिव शंकर की महिमा हर भक्त को है नाज. हवा के कण कण में गूंजे डमरू डम डमाज. चिंता नहीं है कोई, चिंता नहीं है कोई अब हमें काल की. काल रावती काल नहीं हो, काल. चिंता हमें नहीं
उस महाकाल की चिंता नहीं है कोई अब हमें काल की, क्योंकि कृपा है उस महाकाल की। काल ही डरता जिससे, काल ही डरता जिससे, वो बोले सरकार, वो बोले सरकार। हवा के कण कण में गूंजे डमरू डम डमार। शिव ही सत्य और शिव है अनंता, शिव ही अनादि और शिव भगवंता। शिव शंकर की महिमा, शिव शंकर की महिमा हर भक्तों को है नाज। हवा के कण कण में गूंजे हैं डमरू डम डम आज। सावन का महीना आया है, सावन का महीना आया है। भोलेनाथ भोलेनाथ भोलेनाथ। हवा के कण कण में गूंजे डमरू डम डमार। शिव शंकर की महिमा हर भक्तों को है नाज। हवा के कण कण में गूंजे डम डम डमरू आज। शिव ही सत्य और शिव है अनंता, शिव ही अनादि और शिव भगवंता। આ મહાદેવજી એ જ બધું એના માં જ બધું છે, એટલે મહાદેવજીની કૃપા એ આપણને મળશે વાલા ભક્તો। એ જ આપણને પાર ઉતારશે। बोले महादेव शिव शंकर भगवान की जय। बस तो हो गया सब। काल भी उसका भक्त क्या करे, काल भी क्या करेगा। जो भक्त है महाकाल का, अने इंद्र એ મર્યો નથી, મર્યા નથી। इंद्र મર્યા નથી, ગળી ગયો તોય। કારણ કે આ નારાયણ કવચનો પાઠ બહુ મહત્વનું છે। જે ભક્તને વિદ્વાન હોય નારાયણ કવચનો પાઠ દરરોજ કરવો। નારાયણ ભગવાન નારાયણ કવચમાં એવું આવે છે કે નારાયણ ભગવાન દરેક સમયે દરેક જગ્યાએ આવી અને તમારું કષ્ટ દૂર કરે છે। અને આ જો ઇન્દ્રનો દાખલો, ઇન્દ્રને ગળી ગયો તો એ મૃત્યુ ન થયું, રક્ષણ કર્યું નારાયણ ભગવાને। અને પછી તો ઇન્દ્ર પેટમાં ગયો ને તો વૃત્રાસુર એનું પેટ ચીરી ઇન્દ્ર અને બહાર નીકળી ગયા। ત્યાં નારાયણ કવચ એની શક્તિ અને પ્રભુ આદિશક્તિ એમની કૃપા એમનું તપ। આ ભાગવત એવું આપણને જ્ઞાન આપે છે। પેટ ચીરીને બહાર આવી ગયું। આ વૃત્રાસુર અને ઇન્દ્રનું યુદ્ધ એવું થયું। મારા ભક્તો, જેમ યુદ્ધ થાય એમાં વૃત્રાસુર એમણે પ્રભુની સ્તુતિ કરી છે। મારા ભક્તો, યુદ્ધ દરમિયાન આ વૃત્રાસુર એને પ્રહાર કર્યો
ગદાનો ઇન્દ્રને ન વાગી, પણ એના હાથી એને વાગી ગદા, અને ઇન્દ્રનો હાથી એનું મસ્તક ખેંચાઈ ગયું. ઇન્દ્રનો હાથી મૃત્યુ પામ્યો. બોલો, હવે ઇન્દ્રને બીક લાગી પાછી? લાગે, બીક તો લાગે, આપણને બીક લાગે. ઇન્દ્રને એવી બીક થઈ, પણ પ્રભુની કૃપા હોય તો બીક ન લાગે. આ ભાગવત આપણને બીકમાંથી જ દૂર કરે, ભયમાંથી જ મુક્ત કરે. ઈ જ આ ભાગવત. એટલે ઇન્દ્રને બીક લાગી, એટલે હવે એની પાસે હથિયાર હતું વજ્ર. આ વૃત્રાસુરને મારે એવું, છતાંય એને ઉપયોગ નતો કરતો. કારણ કે જેમ ઇન્દ્ર કહે કે મેં આ વૃત્રાસુરે ગદા મારી તો હાથી એને મારી નાખ્યો, તો આ વજ્ર ઈ પણ લઈ અને પાછું મારી ઉપર કરે તો હું મરી જાઉં. આવી બીકના હિસાબે ઇન્દ્ર એ હથિયારનો ઉપયોગ નહોતો કરતા. એ ભય એવી વસ્તુ છે. ભગવાન આપણને ઉપાય બતાવે, પણ ભય હોય ને તો એનો યોગ્ય ઉપયોગ ન કરી શકીએ. વૃત્રાસુરને તો સમજાઈ ગયું કે મારે પ્રભુની કૃપા છે. એમાં આપણને બધાને સમજાઈ જવું જોઈએ. હા, કે પ્રભુની કૃપા આપણી ઉપર છે, પણ સ્વર્ગ વૈકુંઠ એના માટે મૃત્યુ તો જરૂરી ને. આ દેહ તો જરૂરી ને છોડવો, મૃત્યુ જરૂરી. એટલે વૃત્રાસુરને ખબર હતી. એ કીધું કે તમે મને વજ્રથી મારી નાખો, મારે મૃત્યુ થાય તો જ વૈકુંઠ મળે, મારે જલ્દી વૈકુંઠમાં જવું છે. પણ ઇન્દ્રને બીક હતી કે હું વજ્રનો પ્રહાર કરું અને પાછો ક્યાંક મને મારી નાખે તો, એટલે ઉપયોગ નહોતા કરી શકતા. વૃત્રાસુરે પ્રાર્થના કરી કે પ્રભુ મારી પર કૃપા તો કરો, મારું મૃત્યુ થાય અને મને તમે મળો એવું મને તમે કરો. એટલે મને મારું મૃત્યુ જલ્દી થાય એવું કરો. આપણે કોઈ એમ કે જલ્દી મારું મૃત્યુ થાય એવું કરો. ગમે એટલી ઉંમર હોય ને, એક ડોશી એટલો બધો લાકડાનો ભાડો માથા ઉપર, એવો તાપ, એક જગ્યાએ બેઠા, ગરમી, ઉકળાટ, બફારો, અને ડોશી કહે કે મારા ઉમેય આ 90 ઉપર થઈ ગયા, તો હવે તો હે ભગવાન આ મજૂરી આ તડકામાં કરવી પડે, એના કરતા તો મારું મોત આવે તો સારું. ક્યાં મોત આવ્યું? ડોશી કે તમે કોણ? એ કે તમે એમ ન બોલાયું મને, હું મૃત્યુ દેવું, મૃત્યુ. તો એ કે બેટા હજી મારે જીવવું છે, હજી તો 90 જ થયા. પ્રાર્થના કરી, મૃત્યુ આવ્યું તો એના પાછો મોહ લાગ્યો કે મારે હજી જીવવું છે. પણ આવો મોહ, આવી લાલસા, તૃષ્ણા રાખવી નહીં હો. ભક્તિ કરી આખી જિંદગી તો મૃત્યુ તો જરૂરી. પરીક્ષિત રાજાને મૃત્યુ આવે તો જ ભાઈ, તો જ સદગતિ થાય ને. એમ વૃત્રાસુર એને કીધું કે પ્રભુ હું આપની સ્તુતિ કરું છું, તમે મારું મૃત્યુ થાય એવું કરો. એટલે વૃત્રાસુરની સ્તુતિ ભાગવતમાં લખી છે. તમે ક્યારેક બોલજો. 6ઠો સ્કંદ 11
11મો અધ્યાય 24 થી 27 એમ 4 શ્લોક વૃત્રાસુરની સ્તુતિ કરી છે. 24મો શ્લોક આપણે તમે બધા બોલાય તો બોલજો, નકર બે હાથ જોડીને અહમ હરે તો પાદે કમૂલ દાસાનુદાસો ભવિતાસ્મિ ભૂય મનસ્મરેતા સુપતે ગણાસ્તે ગૃણીત વાક કર્મ કરોતુ કાય. આ શ્લોક નંબર 24. એનો અર્થ એવો છે કે વૃત્રાસુર કહે, હે પ્રભુ, તમે મારા ઉપર એવી કૃપા કરો કે તમારા ચરણ કમલોમાં મારું ચિત્ત અને અનન્ય ભાવે હું તમારી ઉપર તમારો સેવક બની જાઉં, મને સેવાનો અવસર મળે અને હવે પછીના જન્મમાં પણ મને પરમ શાંતિ મળે. અનન્ય ભાવે આશ્રિત થયેલા તમારા આ સેવક એની ઉપર કૃપા કરો. એ પ્રાણ વલ્લભ, મારું ચિંતન મન તમારા મંગલમય ગુણોનું સ્મરણ કરે સદાય એવી મારી વાણી, અને મારી વાણી હંમેશા તમારા ગુણોનું સતત ગાન કરે. એવો આ 24 નંબરનો શ્લોક અને 25 નંબરનો શ્લોક નનાકપુષ્ઠમ ન ચ પારમેષ્ઠયમ ન સાર્વભૌમમ ન રસાધિપત્યમ ન યોગ સિદ્ધિ પુનર્ભવમ વા સમજ સત્વા વિરહ્ય કાંક્ષે. આ માફ કરજો, થોડીક શ્લોક બોલવામાં આ તો પ્રભુની કૃપા, તો આ કથા કરી શકાય છે. આનો અર્થ એવો છે શ્લોક નંબર 25 નો કે હે સર્વ સૌભાગ્ય નિધિ, તમે અમારા વિરહ એને પામી અને સ્વર્ગલોક, બ્રહ્મલોક, પૃથ્વીલોક, ભૂમંડળ, આખું સામ્રાજ્ય અને પાતાળ લોક એનું પણ એક ચક્રી રાજ્ય અને યોગ સિદ્ધિઓ મળે તોય એ અમારે કાંઈ જોતું નથી પ્રભુ. પરમ કૃપાળુ, તમારા વિરહને સહન કરવાના બદલામાં હે પ્રભુ, લાલચ રૂપે અમને મોક્ષ તો એ પણ અમારે નથી જોતો પ્રભુ. માત્ર તમને પ્રાપ્ત કરવાની ઈચ્છા છે. તો અમારી સેવા, અમારી ભક્તિ, અમારા તપ એના બદલામાં હે પ્રભુ, તમે અમને માત્ર તમે જ જોઈએ, બસ બીજું કાંઈ નહીં, તમારા સિવાય બીજું કાંઈ નહીં. આવું કોઈ માંગી શકે? આપણે તો ભગવાનને એમ કહી જાય ત્યારે, તક મળે ત્યારે, દર્શને કરીએ ત્યારે કે હે ભગવાન, મને તમે મોટર આપો, બંગલો આપો, માણસો આપો, મકાન આપો, સેવા આપો, સેવકો આપો, સત્તા આપો, જૂથ આપો, બળ આપો, આવું બધું જોયું. પણ કોઈ એવું માંગ્યું કે હે ભગવાન, તમે જાઓ
મારી હારે મારે તમારી જ જરૂર છે, બીજું કાંઈ નહીં. તો ગોપીઓએ માંગ્યું હતું, વૃત્રાસુરે માંગ્યું, બોડાણા ભગત એને કીધું કે ભગવાન તમે ચાલો મારી ભેગા. હા, ભક્તિના બદલામાં ભગવાનને માગવાવાળા એવા બહુ ઓછા હોય છે. અને શ્લોક નંબર 26 એ એમ કહે છે, અજાત પક્ષા ઇવ માતરમ ખગા સ્તન્યમ યથા વત્સતરા સુધાર્તા પ્રિયમ પ્રિયેવ વ્યુષિતમ વિષ્ણા મનો અરવિંદાક્ષ દિદ્ર સતેત્વામ. આ શ્લોક પણ અઘરો છે, પણ એક પ્રયત્ન. અને એનો અર્થ પણ એવો છે કે જેમ પક્ષીના પાંખો પણ હજી ન નીકળી હોય, ઈંડામાંથી પક્ષી અસમર્થ હોય બહાર નીકળીને, અને એ વાટ જોય ક્યારે મારી માં આવે ચાંચમાં દાના લઈને અને મને આપે, એની વાટ જોવે. એમ ભૂખ્યા વાછરડા એ પણ એવી પ્રાર્થના કરે કે પ્રભુ ક્યારે મારી માં આવશે ગાય વનમાંથી અને હું એમને દૂધ માટે પ્રાપ્ત કરું. ભલે ને થોડુંક દૂધ મળે, પણ વાછરડા હોય પ્રાર્થના તો કરે જ છે. જેમ વિરહ એને સહન કરતી એ સ્ત્રી એનો પતિ વિદેશમાં ગયો હોય અને એમ કે હાલો શું લઈ આવું તારા માટે, હું આવવાનો છું દેશમાં. તો એ કે આ લાવજો તે લાવજો તે લાવજો. પણ એની દીકરી કે તારા પપ્પાનો ફોન છે, હા, એ કે હાલો પપ્પા કે શું લઈ આવું બેટા તારા માટે. તો એમ કરજો, એક નાનકડી ઢીંગલી લઈ આવજો. અને ના, એ કે તમે ઢીંગલી લેવા જાઓ તો પછી મોડું થાય, તો મારે ઢીંગલી નથી લેવી, પણ તમે જલ્દી આવી જાઓ. આ દીકરી નાની હોય તો પપ્પા જોઈએ બસ. તો અત્યારે મોટી હોય, સાસરે મોકલી હોય, એને સમજણ ન હોય, પણ એ શું કરે, ત્યાં જઈને કઈ થોડી એમ કે, ત્યાં જઈને થોડી ભીખ માંગે કે મારા પપ્પાનું ધ્યાન રાખવું છે, હાલો જઈએ. અને કોઈ કરે ખરા? જેને કરવું હોય એ તો કેવું ન પડે અને કરે. આ આપણી બાજુમાં રહે છે ગોવિંદ, એને કેવું નથી પડ્યું અને એને તમામ પ્રકારનું કાર્ય સંભાળી લીધું. કે દાદા તમે કથા કરો, શ્રાવણ મહિનો તમે ચૂકતા નહીં, કથાનું માંડી વાળતા નહીં. આ તમારું મકાન પડી ગયું શ્રાવણ મહિના પહેલા, એ તો બધું હું કરાવી આપું છું. અને બધું કરાવી આપે છે. તો ખરા આની અંદર ભગવાનનો વાસ નહીં તો કોનો વાસ? એને મજબૂરી નહીં હોય, એને પત્ની, એને નાનું બાળક, એને એની મા, એટલી ઉંમરના, એની પોતાની શરીરની કમજોરી તો હોય ને, છતાંય આવું વીડું ઝીણકું. તો ઈ આવી વાત આ ભાગવતની કથામાં વૃત્તાસુરની સ્તુતિમાં જેમ દીકરી છે એની ઈચ્છા તો હોય બધું સેવા કરવાની, એને કઈ એનું જીવન બરબાદ કરવું છે? માતા પિતાની સેવા નહીં કરીને, માતા પિતાની શત્રુતા રાખીને આ દીકરી એને કઈ પોતાનું જીવન બગાડવું છે?
જાણી જાણીને ઝેર એને પીવું છે જીવનમાં, પણ એ શું કરે? મજબૂર અને મજબૂરને મદદ આ ખાટુ શ્યામ કરે, પરમાત્મા કરે. આ પરમાત્માનો અવતાર છે ખાટુ શ્યામ. એટલે દીકરી નાની એને પણ કીધું, सात समंदर पार से गुड़ियों की बाजार से अच्छी सी गुड़िया लाना, पप्पा जल्दी आ जाना, गुड़िया चाहे ना लाना. गुड़िया न મળે તો કઈ દે પપ્પા, પણ ગુડિયા ચાહે ના લાના, પપ્પા જલ્દી આ જાના. આ દીકરીઓ આ બાબતકારો કહે છે કે ત્યારે દીકરી ઉપર શંકા ન કરવી, નહીંતર દીકરીને ગુમાવવી પડશે. એની કથા પણ આવશે. આ દક્ષ રાજા એને એટલું અભિમાન કર્યું હતું કે દીકરીને તો દીકરી ગુમાવવી પડી. એટલે દીકરી એની ઉપર ત્યારે એની ઉપર કરોડ જાતની અસંખ્ય પ્રકારની મજબૂરી હોય. તો અમારું એવું સૂચન છે કે આ સમાજમાં ગમે તેટલી મજબૂર દીકરીઓ હોય ને તો એમને પણ આ પરમ પરમાત્મા ભાગવત સ્વરૂપ ભગવાન એમનું સ્મરણ કરવું મનમાં તો કરી શકાય ને, એમાં કોઈ ના પાડે. હે પ્રભુ નારાયણ ભગવાન, એ તો પ્રેમત મિલકત છે. માગે દીકરીઓ એના પણ એના માતા પિતાની સેવા, એમાં કોઈ મજબૂરી આવે તો ભાગવત પરમ આદિશક્તિ તેમનું પ્રાગટ્ય ખાટુ શ્યામ તેમનું સ્મરણ કરવું કે હે પ્રભુ મારે જવું છે. અને ગોપીઓ પણ ગઈ હતી ને જ્યારે આ વેણુ વાદન સાંભળીને તેને અટકાવતા હતા. પતિ સાસરા પક્ષના પણ એ નહોતી રોકાતી. પણ અત્યારની દીકરીઓ એવું ન કરી શકે. એને એમ કે ક્યાં જવું છે કે મારા પિતાને ત્યાં. અરે નીચે જા, નીચે બેસ, કોઈથી કહેતી નહીં. એટલે બેસી જતી જાય આજે જેમ તમે કરો એમ આગળ. દીકરીને ગાય દોરે ત્યાં જાય, દીકરી તો પારકી સાવણ કહેવાય. પણ એટલી સમજણ નથી આ સમાજ કે આપણી એ દીકરી કોકને ત્યાં ગઈ છે સાસરે, તો આ બીજાની દીકરી એને જો આપણે સમજી શકશું તો આપણી દીકરીને પણ ક્યારેય કઈ તકલીફ નહીં પડે. અને આવી સમજણ માટે અમારું તો એવું પ્રભુને વિનંતી છે કે એક એક દીકરી તો બધાને આપી દો, પછી તો ગમે કે ન ગમે તો એને સમજાય ને કે વહુ તરફ કેવું વર્તન રાખવું, વહુના માવતર તરફ કેવું વર્તન રાખવું. અરે દીકરી એમની કલેજાનો ટુકડો માતા પિતાએ કાઢીને આપી દીધું. તો ઈ દીકરીના માતા પિતા એને તમે ગમે એટલું કરો ને ભાઈ, તોય ગમે એટલી સેવા કરો ને તોય તમે એનું ઋણ ન ચૂકવી શકો. જેને કન્યા દાન તમને આપ્યું છે, તમે જેનું દાન સ્વીકાર્યું છે, નહીતર શા માટે તમારે દાન સ્વીકારવું? એટલે ભાગવત કરો બહુ કડક શબ્દમાં પણ બોધ આપે છે. આ રુદ્રાસુરની સ્તુતિમાંથી શ્લોક નંબર 27 એમ કે છે, મમોત્તમ શ્લોક
જનેષુ સત્યમ સંસાર ચક્ર ભ્રમત સ્વકર્મભિ સ્વમાન્ય આત્મતમજદાર્ગે શ્વાસક્ત ચિત્તસ્ય નનાથ ભૂયાત. હે પ્રભુ, મારે મુક્તિ નથી જોતી. મારે જન્મ મૃત્યુના ફેરા ચક્કર એમાં ભલે ફસાવવું પડે, મને એની પરવા નથી પ્રભુ. પરંતુ મારે જે યોનિમાં જવું પડે ત્યારે તમારો સંપર્ક, તમારો સાથ, તમારો સંગાત એ મારો તૂટે નહીં. બસ એટલું જ મારે જોઈશે. હે પ્રભુ, મને સંતાન, પત્ની, મિલકત, માયા એમાં આસક્તિ નથી, પણ મને તમારી સંગત, તમારો જ સાથ એ જ જોઈએ છે પ્રભુ. એટલે આ સ્તુતિ ઉપરથી એવું કહેવામાં આવ્યું છે મારા ભક્તો કે પ્રભુ સિવાય કઈ માગવું નહીં. આ વૃત્રાસુર તેમણે દિવ્ય સ્તુતિ કરી છે. લેન દેન એ તો બધું, જન્મ મૃત્યુ એ તો બધું પ્રભુની કૃપા. એવી રીતે થાય છે. વૃત્રાસુર એની થોડીક કથા કે એનો અગાઉનો જન્મ ચિત્રકેતુ રાજા વિમાનમાં જ્યારે બહાર નીકળેલા, મહાદેવજી પાર્વતી માને ગોદમાં બેસાડી વિનોદ કરતા હતા. અને ચિત્રકેતુ રાજાએ જોયું અને મહાદેવજીની ઠેકડી કરી. રાજાએ કહ્યું અને આવી ઠેકડી કરી. મહાદેવજીની ઠેકડી, મહાદેવજીની ઠેકડી ન કરાયો ક્યારે. મહાદેવજીએ રાજાને કહ્યું કે આવા કોઈ, આ રાજા ચિત્રકેતુ એને મહાદેવજીની ઠેકડીમાં એમ કીધું કે આ કઈ મહાદેવ કહેવાય કે પત્નીના ગોદમાં બેસાડી. ત્યારે મહાદેવજીએ પણ આ પ્રભુની લીલા કયો તો લીલા. ચિત્રકેતુ રાજાને શ્રાપ આપ્યો કે તું હવે પછીના જન્મમાં રાક્ષસ થઈશ. અને ચિત્રકેતુ રાજા બીજા જન્મમાં વૃત્રાસુર તરીકે જન્મ્યા અને રાક્ષસ યોનિમાં એમને જન્મ લેવો પડ્યો. એ મહાદેવજીએ તો નહીં, પણ એમના પત્ની પાર્વતીજી એમણે મહાદેવજીની ઠેકડી સહન ન કરી અને આ ચિત્રકેતુ રાજાને શ્રાપ આપ્યો છે. અને ઇન્દ્રને બ્રહ્મ હત્યા લાગી, વૃત્રાસુરની હત્યા કરી. ઇન્દ્ર પણ નથી છૂટ્યા, પણ પ્રભુની કૃપા થઈ તો 4 ભાગમાં આ બ્રહ્મ હત્યા વેચી છે. પૃથ્વીને એક ભાગ આપ્યો. આ પૃથ્વી ઉપર સમુદ્ર, મહાસાગર એ બ્રહ્મત્યનો દોષ જ છે. એક ભાગ એને આપ્યો. બીજો ભાગ વૃક્ષને આપ્યો. આ વૃક્ષને આપણે કાપીએ પછી એ બધું ઉગે તો એ એક બ્રહ્મત્યાનો ભાગ છે. બ્રહ્મત્યાના દોષ એના કારણથી
જેમ આપણે જન્મ મૃત્યુ એમ વૃક્ષને કાપો તો એની પાછું ઉગે. અને ત્રીજો ભાગ બ્રહ્મહત્યાનો સ્ત્રીને આપ્યો છે, મહિલાઓને. આ રજો દર્શન આવે સ્ત્રીઓને, માસિક અડકાવ, એ પણ એક બ્રહ્મહત્યાનો જ ભાગ છે. અને ચોથો ભાગ પાણી જલ એને આપ્યો છે. જ્યાં જળ હોય ત્યાં સરોવરમાં જે શેવાળ ઉગે ને એને લીલી વનસ્પતિ કહેવાય. અને દિવાલમાં બેલા હોય જૂના તો ત્યાં એ શેવાળ પાણી હોય ને પાણીમાં એના હિસાબે એ બેલામાં શેવાળ જામી જાય. એને આપણે ઘસીને સાફ કરાવવું પડે, પછી કલર કરી દેવો પડે, એટલે બેલા એવા ને એવા થઈ જાય પાછું. એમ આ નીલ શેવાળ જળની વનસ્પતિ એ પણ એક જાતનો આ એવો બ્રહ્મહત્યાનો જ દોષ છે. અને વાલા ભક્તો, એવું સુંદર ભાગવતમાં જ્ઞાન અને ઉપદેશ કે પૃથ્વી ઉપર ન્યાયનું કાર્ય કરવાવાળા છે ન્યાયાધીશ મહોદયો. એ ન્યાયનું કાર્ય કરે, પણ ભાગવતકારોએ કહ્યું છે કે શુદ્ધ ન્યાય એનું કાર્ય એ તો માત્ર ને માત્ર જેને કોઈ પ્રકારની લાલચ નથી, હિંમત છે, અભિમાન નથી, જેને કાંઈ જરૂર નથી, એ જ શુદ્ધ ન્યાયનું કાર્ય કરી શકે. બે પક્ષકારો કે વધારે પક્ષકારોમાંથી કોઈની તરફ પ્રેમ થઈ જાય એવા જો હોય તો એ ન્યાય શુદ્ધ ન કરી શકે. એટલે પ્રભુની કૃપા હોય, ભાગવતની મહેરબાની હોય તો જ શુદ્ધ ન્યાય થઈ શકે. નહીતર જેમ બધાની મજબૂરી હોય એમ આમાંથી કોઈ બાદ નથી મજબૂરીમાંથી. અને એનો એક દાખલો આપ્યો છે કે એકવાર એક હંસ એને પોતાની પત્ની એને કાગડાના પાસે મૂકી. કાગડાને બીમાર, ધ્યાન રાખજો, હું પછી આવીશ, એમને લઈ જશે, અત્યારે બહુ અમારે કષ્ટ છે. તો એ હંસીની એ તો લઈ અને પછી હંસ લેવાય તો લાવો મારી પત્ની કે એ તો મારી પત્ની છે, મારા ભેગી હતી, મેં એને રાખી, રક્ષણ કર્યું, તમારી પત્ની નું કહેવાય. અરે કે ભાઈ તું જોતો ખરો મારા જેવી છે, તારા જેવી નથી. એ બોલે તો જો તો એ ન માને. હાલો તકરારનો નિર્ણય કરવા એક પેલાના વખતમાં તો એટલે કોઈ જાણે કેમ કે તકરારનો નિર્ણય એ એક એવા વ્યક્તિને સોંપ્યો, એવા માણસને સોંપ્યો કે આ તકરારનો નિર્ણય કરો. તો બહુ સારા નિર્ણય કરતા હો, કોઈ જાતની લાલચ ન રાખતા એવા હતા. પણ કાગડો એ તો બહુ ચાલાક ચતુર હોય ને, ગમે એમ કરીને કાગડો એમણે એ કાગડાએ નિર્ણય કરવા વાળા એની ઘરે જાય ને ત્યારે ઉઠતો અને એકવાર એને એમ થયું કે પૂછું તો ખરા કે તું કોણ અને શા માટે આ મારી ઉપર તો એને પૂછ્યું
કાગડા અને પિતૃ એનો સંપર્ક હોય છે. કાગડાને ખબર પડી જતી હોય એવી એનામાં શક્તિ હોય છે. એટલે અને એનાથી તો મને તું દર્શન કરાય મારા પિતૃના એની સ્થિતિ કેવી છે એ મારે જાણવું છે. તો ત્યારે કાલે હજી ચોક્કસ તમને દર્શન કરાવીશ, પણ બે હાથ જોડીને વિનંતી કે આ મને ખોટો હેરાન કરે છે. કોણ? આ હંસલો મારી પત્ની છે એમ કે છે કે એની પત્ની છે. તમે કઈ સમજીને નિર્ણય કરતે જો. એટલે આ નિર્ણય કરવા વાળા માણસો કીધું એને તો એવું કહ્યું કે પછી કે તમે પિતૃના દર્શન તો કરાવશો ને? એ કે હા. તો એને નિર્ણય જાહેર કરી દીધો કે આ કાગડાના કબજામાં હતી એટલે કાગડાની પત્ની કહેવાય, હંસની નહીં. હંસને બહુ દુઃખ થયું કે આવો નિર્ણય ઠીક સટીક ઈચ્છે વસ્તુ પોતે જ બોલે છે. આવું કાનૂનમાં લખ્યું છે. તો આને સટીક કરવાની જરૂર કોની છે? દેખાય છે કે આ હંસ જેવી છે, કાગડા જેવી નથી. તો એવો નિર્ણય સહી કરી દીધી. પછી જુઓ હવે તમે નાવ ધી રિયલ ઉપદેશ રિયલ જગત કે કાગડો આવ્યો એના નિવાસ થાય એટલે મેં કહ્યું ફોનમાં નિર્ણય કરી દીધો છો મારા પિતૃના દર્શન કરાય. આઈ લો હવે એટલે કાગડો ઉઠતો તમે મારી પાછળ પાછળ આવો. પાછળ પાછળ ગયા ગામની બહાર. ઘણા એમ થયું કે વોકિંગમાં ગયા હશે, જતા હશે. એટલે પછી એક જગ્યાએ છાણા હતા, ગૌ માં ગાય માતા એ નથી પોતરા કહેવાય કે આજે બહાર ગોબર એના પછી છાણા ખાતે સૂકવે પછી સર્વે. પણ સુકાયેલા ન હોય ને ત્યાં સુધી ઈ ગોબર કે નીચે ઉપરથી સુકાઈ ગયું હોય, નીચે તો જંતુઓ એવા એવા હોય એ છાણ ગોબર ખાતા હોય, પોષણ મેળવતા હોય. તો કાગડાએ ન્યા જઈને ઉપરથી સુકાયેલું એક છાણું એ ચાંચથી ઉચકાયું અને એમાં એટલા બધા જંતુઓ હતા, ઝીણા 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 જોવાય ન ગમે આવા જંતુ. અને ત્યારે અહીંયા બોલાય કે આ તો મારા પિતૃ દર્શન કરો. કે આ મારા પિતૃ આવા મારા પિતૃ નહીં. તો કે તમારા જેવા કરો એવા તમારા પિતૃ થાય ને. તમે કઈ શુદ્ધ ન્યાય નથી કર્યો, તમે મારી વિરુદ્ધમાં કરવાનું હતું, છતાંય તમે આ લાલચથી એટલે ઘણાય આવી રીતે લાલચ એટલે તો એમ કહેવામાં આવ્યું છે કે જેને કોઈ લાલચ ન હોય, કોઈ ઈચ્છા ન હોય, ટોર્ચર ન થાય, શુદ્ધ ન્યાય એ પ્રભુની કૃપા હોય તો જ મળી શકે હોય. નકર શુદ્ધ ન્યાય એ ન મળે. કોઈ ઉપાસો એવું ઘણાય આવો ઉપદેશ આપવા માટે જેમ ભાગવત કરો આવો દાખલો આપે એમ ઘણાય એવા પણ સમાજમાં દાખલો આપે છે અને ફોન કરતા હોય કે तुम्हारे इलाके का वो कमिश्नर वो पुलिस उसको बोल देना मैं बोलता हूँ, मेरा काम करने का है.
वो सब तुम करो भाई, तुम्हारी तुम बनाओ, हमने तुमको बनाया है। आप मोटा मानस को कहवाता अपना नहीं आगे हुकूमत करता हो तो इनके फिर सरकार वो अदालत अरे एनु शू इके वो मैं संभाल लूंगा, मैं तुम्हारा कर दूंगा અને પછી બધાને આવા લોકો બધાને ટોર્ચર કરતા હોય એને યોગ્ય સમાજ નથી હોતી અને કષ્ટ શુદ્ધ કર્મ કરવાવાળાને થાય જ છે હંમેશા। એટલે અને એક વાર તો એવું થયું કે वो इलाके का मुखिया अधिकारी तो तुम्हारा बेटा ही है, तुम उसको बोल दो ना, हमको क्यों बोलते हो कि ये काम करो ये काम करो, तुम्हारा बेटा है उसको बोल दो। तो ठीक है, वही तो उलझन है कि हमारे इलाके का अफसर वो हमारा बेटा है, वो तो नहीं हो सकता, तुम ये कर दो। એટલે આવા પ્રમાણિક માણસો પણ હોય છે એને બીજા પાસે કામ કરાવી લે। એક વાર તો એવું થયું મારા ભક્તો, આવું પણ ભોજ આપવા માટે બતાવ્યું છે કે લો એ કેમ એક વ્યક્તિનું કરો સહી કરેલો, એક વાર તમે રકમ લખવામાં ભૂલ કરો પણ 100 પાનાની ચેકબુક સહી કરેલી એ બે ચેકબુક એનો ઘા કર્યો। તમે એક વાર ભૂલ કરશો, 100 વાર ભૂલ કરશો, 200 વાર ભૂલ કરશો, ધન માગવાની પણ એ તમને 250 की चेकबुक वो हमने रख दी हो तुम्हारे सामने। तो हमने पूछा कि तो फिर बदले में क्या करना पड़ेगा, कि हमारा आदमी बाइज्जत रिहा कर देना और हमारा आदमी उसके विरोध में है जो उसको फांसी होनी चाहिए। ત્યારે ઈ 200 પાનાની કોરા ચેક સહી કરેલી ચેકબુક એનો ઘા કર્યો એના મોહ ઉપર કે અમે કોઈ ખરીદ નહીં कर सकता। આવા પણ આ કળિયુગમાં આવા હોય છે કે જેને કોઈ ખરીદ ન કરી શકે, કોઈ મજબૂર ન બનાવી શકે। આ કૃષ્ણ અવતાર, રામ અવતાર અત્યારે હોય છે, અત્યારે મજબૂત માર્ગો હોય છે। તો ઘણા ભક્તો અને કોઈ ટોર્ચર ન કરી શકે અને સંકટ આવે ત્યારે संकट के आने से पहले मेरा श्याम आता है, क्यों घबराऊं मेरा तो श्याम से नाता है। श्याम मतलब कृष्ण, श्याम मतलब आदिशक्ति, श्याम मतलब खाटू श्याम। दुख आने तो ही આવી જાય મદદમાં અને આવી શ્રદ્ધા આવા ભક્તો અત્યારે કળિયુગમાં છે અને એમ કહેવામાં આવ્યું છે ને કે માણસ લાખો દેતાય ન મળે, કરોડો દેતાય ન મળે, અબજો દેતાય ન મળે એવાય હોય છે। અને એક તાંબીયું અત્યારે તો 1 રૂપિયો એમાં અનેક મળી જાય આવા માણસો હોય છે। માણસો છે અને એવું સમજાવ્યું છે
વાલા ભક્તો કથાના માધ્યમથી दिखता है सोना मिट्टी के मोल दिखती है मिट्टी सोने के मोल बोल बोले बोल तुझको क्या चाहिए તારે શું જોઈએ સોનું પણ અત્યારે આ જગતમાં માટીના ભાવે મળી શકે ભાઈ વેચવા વાળાને મજબૂરી ઘણા એના મકાન હોય ઘણો સમય વેચાય છતાંય એ ઓછી કિંમતમાં અડધી કિંમતમાં વેચવા તૈયાર હોય એની જરૂરિયાત અને સોનું આવી રીતે ઓછી કિંમતમાં મળે અને ઓછી કિંમત વાળું એ પણ આ એવા બધા હોય છે કે સમાજમાં દલાલો જેને કે બ્રોકર શેર દલાલ મિલકત દલાલ આ દલાલોએ ખોટું ના લગાવ્યું આ એક જાતનો એક ધંધો છે તો એ એટલો વખાણ કરે અને આજકાલ તો મારા ભક્તો દીકરા દીકરીઓના સગપણ કરવા વાળા એવા વખાણ કરે દીકરી બહુ થાય એની માં એ તો બહુ ડાય ત્યારે મહિના રોકી આવા વખત કરે એટલે માટી પણ સોનાના ભાવમાં વેચાઈ શકે એટલે આ તો કર્યું છે અને પ્રભુની લીલા કરે એટલે પણ એની લીલા કોઈ ન સમજી શકે તારી પછી આગળની ચર્ચા કરી આપણને એક ઈશારો છે બોલે ભાગવત સ્વરૂપ ભગવાન કી જય મહાદેવજી એમની કૃપા દયા તારી હે પ્રભુ હે નારાયણ ભગવાન હે પરમાત્મા હે દાદા હે ભાગવત સ્વરૂપ ભગવાન હે પ્રભુ